નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની. ખેરગામ તાલુકાના ગામ મંડળ ટ્રસ્ટ ગૌરી આશ્રમ શાળા, જે વર્ષોથી બાળકોના અભ્યાસ અર્થે ચાલી આવેલ છે. આ આશ્રમ શાળામાં છેલ્લા ઘણા દિવસોથી માજી આચાર્ય તથા હાલના ટ્રસ્ટીઓ વચ્ચે કેટલાક મુદ્દે વિવાદ ચાલી આવેલ છે. સંપૂર્ણ વિગત જોતા હાલના ટ્રસ્ટી એવા ઉર્મિલાબેનનો આક્ષેપ છે કે હાલના આચાર્ય લતાબેનના પતિ ગોકુળભાઈ આશ્રમ શાળાની સુવિધા બાબતે વારંવાર હસ્તક્ષેપ કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે નું જણાવ્યું છે. વિગત જોતા ઉર્મિલાબેન તરફથી આક્ષેપ છે કે ગોકુળભાઈ કે જે લતાબેનના પતિશ્રી છે, તેઓ આશ્રમમાં રહેતા બાળકોના વપરાશની પાણીની ટાંકી કોઈ કારણસર હટાવી દેવામાં આવી છે, જે બાબતે આશ્રમના છોકરાઓને પડતી તકલીફ બાબતે તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હોવાનું જણાવે છે. તો ઘટના શું બની હતી? ઘટના એવી બની કે અત્યાર શું કહેવાય કે 8/5/26 રોજ ગોકુળભાઈ એમના મજૂરોને મોકલી આશ્રમ શાળાના કમ્પાઉન્ડમાં આવેલા તમામ ઝાડો પરથી કેરી ઉતારી લીધી અને એ બાબતે અમોએ પોલીસ કેસ કરેલો. અને એ પોલીસ કેસ કર્યો એટલે ગોકુળભાઈ આજે પાણી પુરવઠા વિભાગના બોરમાંથી જે પાણી બાળકોને 12-15 વર્ષથી આપવામાં આવતું હતું, એ પાણી અચાનક બંધ કરી દીધું એમણે. એટલે પાણીનો પ્રશ્ન એમણે ઉપસ્થિત કર્યો કે પાણી વગર એ લોકો શું કરશે. હવે એ બાબતે અમોએ આશ્રમ શાળામાં 8 તારીખ જ્યારે આશ્રમ શાળાના બાળકો આશ્રમમાં આવ્યા ને, તો શરૂઆતના દિવસોથી જ પાણીની વ્યવસ્થા માટે અમે ટેન્કરની વ્યવસ્થા કરેલી. અને પાણી માટે અમે જે જૂનો બોર હતો એ રિચાર્જ કર્યો. એમાં પાણીની કમી નીકળતા અમે નવો બોર પણ કર્યો. હવે પાણી ઓછું પડતા અમે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા માટેના તમામ પ્રયત્નો કરેલા. આચાર્યશ્રી તમામ ટ્રસ્ટીઓની બંને પક્ષના ટ્રસ્ટીઓને બોલાવી અમારું મંડળ છે તો પચાવી પાડવા માટે એમણે ચેરિટીમાં કેસ મૂક્યો છે. તો આ પ્રશ્ન બાબતે બંને પક્ષના ટ્રસ્ટીઓને વાંસદા મુકામે બોલાવેલા અધિકારીશ્રીએ. હવે તેમની અંદર આ બધા પ્રશ્નોની ચર્ચા થઈ તો એમના પક્ષે કોઈ ટ્રસ્ટી મંડળના સભ્યો આવેલ નહોતા. હવે અમે અમારી રીતે રજૂઆતો કરી અને એ સમય દરમિયાન આચાર્યને અધિકારીએ એવી સૂચના આપી કે આશ્રમ શાળાની અંદર તમારા પતિ ગોકુળભાઈને પ્રવેશવા નહીં દેવા, આવવા નહીં દેવા, તેમજ વહીવટી બાબતમાં પણ હસ્તક્ષેપ ન કરવા માટે મૌખિક સૂચના આપેલ. તે છતાં બીજા દિવસે એટલે કે 2જી તારીખે મળસ્કે સવારમાં ઉઠી અને 10,000 લીટરની ટાંકી આજે લગભગ 12 થી 15 વર્ષ પહેલા જે મુકાયેલી હતી એ ટાંકી સવારમાં મળસ્કે એ ઉઠાવી લઈ ગયા. જાણ કર્યા વગર ઉઠાવી લઈ ગયા અને મોડેથી જાણ કરી કે પાણી પુરવઠાની ટાંકી હતી એટલે લઈ ગયા છે, પણ ખરેખર ટાંકી મળસ્કે એવું ચોરીને લઈ ગયા. એટલે એનો આક્ષેપ અમે ફરી પાછો પોલીસ સ્ટેશનમાં કરેલ. એ ગોકુળભાઈ એમ બોલે કે પોલીસ સ્ટેશન મારું છે, આશ્રમ અને અધિકારીઓ પણ તમામ અધિકારીઓ પણ મારા છે, તમારે જ્યાં જવું હોય ત્યાં. હવે મંત્રીશ્રી પણ મારા છે, તમારે જ્યાં બી ફરિયાદ કરવી હોય તો એ ફરિયાદ તમારું કઈ ઉઠશે નહીં, તમારથી થાય તે કરી લો. અને ધમકી એ દિવસે પણ આપેલી, પોલીસ સ્ટેશનમાં અરજી આપી તે દિવસે. તો અત્યારે અમે જોઈ રહ્યા છે ઘણા વર્ષોથી આ વિવાદિત માણસ પોક્સો હેઠળ એમની પત્નીને મારી નાખવા બાબતે ઘણા બધા કેસો થયેલા અને એ કેસોની બાબતમાં એમણે જેલવાસ પણ ભોગવેલી. હવે એ ગેરપ્રવૃત્તિઓ કરી અને આશ્રમ શાળાને બરબાદ અને બદનામ કરી નાખી છે. હવે અમારા જાણ મુજબ કે મારા પપ્પા આશ્રમ શાળામાં પ્રમુખ હતા,
એટલે જે તે સમયે આ બાબતે મંત્રી શ્રી નરેશભાઈને પણ જાણ કરવામાં આવેલ, છતાં પણ આંખ આડા કાન મંત્રીશ્રીએ કરેલા. અત્યાર સુધી આ આશ્રમ શાળાના તમામ પ્રશ્નો બાબતે ગોકુળભાઈ પણ અમને એમ કહે કે ધારાસભ્ય મંત્રીશ્રી તો અમારા છે, તમારે જે કર્યું એ તો કરી લો. અને આ વર્ષોથી જે પ્રશ્નો ચાલે છે, તો આશ્રમ શાળા ગૌરીથી આપણા ધારાસભ્યનું ઘર 5 થી 10 કિલોમીટરનું છે, 10-15 મિનિટમાં આવી જાય. તો અત્યાર સુધી ઘણા વર્ષોથી વિવાદ ચાલી આવ્યો છે. તો તમે શું કરો છો? મંડળ તમારું શું કરે છે? તંત્ર શું કરે છે? તો હું તમારી આશ્રમ શાળા અને એ બાબતે છે ને, તો શું કહેવાય કે ગોકુળભાઈ સાથે સમાધાન કરો, નહીતર હું તમારી આશ્રમ શાળા બંધ કરી દઈશ, એવી સીધી ધમકી આપી. ફોન દ્વારા આપે છે? ફોન દ્વારા પ્રમુખશ્રીને આપી. હવે એમના પ્રત્યુત્તર રૂપે મેં પણ એમને ફોન કર્યો, તો મને પણ એમણે બહુ ધમકી ભર્યા શબ્દ બોલ્યા કે તમે બેન આવા છો, તેવા છો, તમારે થાય તો કરી લો. આશ્રમ શાળા બરજુલભાઈની પણ 2 બંધ કરી નાખી, હવે તમારી પણ બંધ કરી દઉં, આવી ધમકી ભર્યા વાણી વિલાસ જે કંઈક હશે તે બોલ્યા. જે ગોકુળભાઈ જે વિવાદિત છે એ 101% ગુંડો છે અને હરામખોર છે. તો એ આટલા વખતે આ ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છો, તો તમે શું કર્યું એના બાબતે? તમે એકલા કર્મચારીને છાવરો છો અને મંડળને તમે દબાણ કરો છો. તો બંને પક્ષે એમણે સાંભળી અને એનો પ્રત્યુત્તર આપવો જોઈતો હતો. હવે એ જાણી જોઈને આ વિવાદિત ગોકુળભાઈ આચાર્ય, માજી આચાર્ય પ્રશ્નો ઉભા કરેલા છે, તો એ પ્રશ્ન જાણી જોઈને પાણી બંધ કરી દેવાનું, ટાંકી ચોરી લઈ જવાનું, કેરી ચોરી લે. અને આવું તો આશ્રમ શાળામાં ઘણી બધી ચોરીઓ થયેલી, પણ માજી શું કહેવાય પ્રમુખ બહાદુરભાઈ આજની તારીખમાં આ પૃથ્વી પર નથી, હયાત નથી, નહીતર એમનો જવાબ તમને આપત. અમે સુધારા કરવા માટે કે આજ સુધી ઢાંક પીસોડ એટલા માટે કર્યો કે એ ગોકુળભાઈ છે ને, તો મારી નાખવાની, મારવાની, કપડાં કાઢીને ફાડી નાખવાની, આવી ધમકીઓ પહેલેથી જ આપતા આવેલા. અને મારા પપ્પાએ એમના માટે પોલીસ કેસ પણ કરેલો. તો હું બધા જ વિભાગોને એવી અપેક્ષા, અમારી પાસે તો કોઈ વિભાગે સહકાર આપ્યો નથી. હવે માનો કે આ ગોકુળભાઈ છે, તો ગોકુળભાઈ 1.5 માસ સુધી રિટાયર થઈને ચાર્જ આપવા દીધો નથી. તમામ કર્મચારીઓને એને થાક ધમકી આપીશ કે તમારે ચાર્જ લેવો નહીં, બરાબર? તો આખરે બાળકોને ભગાડી મૂકવાના, બાળકોને ટાર્ગેટ કર્યા છે, બાળકોને હાથો બનાવીને જે ગેરપ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે બાળકો બોલી રહ્યા છે કે આમ આ સુવિધા નથી, તે સુવિધા નથી. હવે એના દાખલા રૂપે તમને એમ કહ્યું કે 16 તારીખે 4:30 વાગ્યા પછી અમે આશ્રમ શાળાની મુલાકાતે ગયેલા, અને તે દરમિયાન આ બધા પ્રશ્નોની ચર્ચા થઈ. અને એમાં પાણીનું ટેન્કર આવ્યું. હવે પાણીનું ટેન્કર આવ્યું તો એ બધા બાળકો અમારી સામે જ બેઠા હતા, અને એમાંથી 4-5 બાળકો દરવાજો બંધ કરવા માટે ગયા. હવે એ દોરવણી કોની હોય? આચાર્ય સૂચના આપી હોય કે આપણે પાણી આવવા દેવાનું નથી અને દરવાજો બંધ કરી દેવાનો છે. 1.5 કલાક પાણી બહાર ટેન્કર ઊભું રાખ્યું અને પછી અમારે પાણી પરત કરાવી દીધું. હવે આવા ગેરવાજબી ગેરવહીવટ કરી અને આશ્રમ શાળાને બરબાદ અને બદનામ કરવાના બંને ઈસમો કરી રહ્યા છે. તો હવે પછી તો હું તો એટલી જ માંગણી કરું, આશ્રમ શાળાના તમામ આશ્રમ શાળાઓમાં મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરું કે આપણા વિસ્તારની અંદર ગરીબ બાળકો જ્યારે અભ્યાસ કરી રહેતા હોય, તો એ બાળકોની સુવિધા એકલી નથી જોવાની, પણ બાળકો શાળામાં બાળકોને ભણાવવા માટે કેટલા સમયથી કેટલા શિક્ષકો નથી એ પણ જુઓ. મુખ્ય મુદ્દો છે કે બાળકો ને આપણે ખવડાવવાનું મહત્વ છે. હા, પાણી અને જળ જીવન એ તો જરૂરી છે જ, પણ સાથે મૂળ હેતુ છે બાળકોને શિક્ષણ જરૂરી છે. આજે કેટલા સમયથી કેટલી આશ્રમ શાળાઓમાં શિક્ષકો નથી, તો બાળકો શિક્ષકો વગર અભ્યાસ કઈ રીતે લઈ શકશે? એટલે સમયસર તમામ ભરતીઓ કરવામાં આવી. હવે અત્યારે હાલની પરિસ્થિતિમાં શું છે કે 2 શિક્ષકો છે, તો એ 2 શિક્ષકો છે, તો 1 થી 8 ધોરણની શાળાઓ ચાલે છે. તો એની અંદર અમે પ્રાઇવેટ એક માણસ, એક ભાઈ કે બેનને અમે રોકી અને આશ્રમ શાળામાં અમારા સ્વખર્ચે, ટ્રસ્ટના ખર્ચે એમને 8 થી 10 હજાર રૂપિયા પગાર આપીને બાળકોને શિક્ષણ પૂરેપૂરું આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ
હાલના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લઈ લતાબેન તથા ઉર્મિલાબેન વચ્ચે થયેલ આ વિવાદ બાબતે સમાધાન કરી લેવાનું જણાવેલ. નહીં તો ન છૂટકે આશ્રમ શાળા બંધ કરી દેવા માટેનું વલણ અપનાવેલ. પરંતુ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આદિવાસી બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં લઈ આ બાબતે ચોકસાઈપૂર્વક નિષ્પક્ષ તપાસ કરી આશ્રમ શાળા બંધ ન થાય એ બાબતે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ એવું સ્થાનિકોનું માનવું છે. છેલ્લા ઘણા સમયથી આ આશ્રમ શાળાઓને અધિકારીઓ મારફત મૌખિક સૂચનાઓ, લેખિત સૂચનાઓ આપવામાં જ આવી છે. ઘણા સમયથી ટ્રસ્ટી અને આચાર્ય વચ્ચેના જે મતભેદ છે, પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડે એ આશ્રમ શાળા માટે શરમજનક ઘટના છે. છેલ્લે એટલી હદે ગયા કે જ્યાંથી પાણી પીવાતું હતું એ પાણી બંધ થયું, ટેન્કરમાં પાણી મોકલાવાનું શરૂ થયું, ટેન્કરની વ્યવસ્થા જે રીતે કરવી જોઈએ તે થઈ નહીં. એના લીધે બાળકોને ફૂડ પોઈઝનનો ભોગ બનવો પડ્યો. મેં તાત્કાલિક મારા અધિકારીઓને રૂબરૂ મોકલાવ્યા છે. બધી જ પ્રકારની કાર્યવાહી કરવા માટે પણ મેં સૂચના આપી હતી. પણ તેમ છતાં મેં પરમ દિવસે પણ પ્રમુખશ્રીને સામેથી મેં ફોન કર્યો છે કે બિપિનભાઈ, તમે કોઈ પણ રીતે તમારા આચાર્ય વચ્ચે, આચાર્યના પતિ વચ્ચે જે બી છે તે તમે બધા સમાધાન કરો. આ શાળા છે એ ઝઘડા માટેની શાળા નથી. હવે એ વાત કરવા માટે જો મંત્રીનો કોઈ અધિકાર નહીં હોય તો આશ્રમ શાળાઓ ચાલશે કેવી રીતે? અધિકારીઓને ગણવું નથી, અધિકારીઓનું સૂચનનું પાલન નથી કરવું તો શું કરશે? એટલા માટે હું તો ચોક્કસ રીતે કહું, કોઈ પૂરા ગુજરાતની અંદર જો બાળકોના હિતમાં જો કોઈ આશ્રમ શાળા સંચાલન સારું નહીં કરશે તો બંધ કરવી પડે તો અમે બંધ કરી દઈએ, પણ બાળકોનું હિત અમે ક્યારે નહીં જોઈએ. એટલા માટે એ લોકો અમારી સૂચનાને જો ધમકીમાં સમજવું હોય તો આ તો કેવી રીતે ચાલશે? ને હવે અમને ચિંતા થાય છે કે અમારા બાળકો આટલી મોટી સંખ્યામાં ભણતા હોય છે. આજે એક બાળક દીઠ અમે 2500 રૂપિયા ફૂડ બિલ આપીએ છીએ. 2160 હતા તો મને લાગે 3,45,000 રૂપિયા દર મહિને અહીંયા આવતા હતા. આ બાળકો માટેની વ્યવસ્થા છે, શિક્ષકો આપવાની વ્યવસ્થા છે. આ લડાઈમાં શિક્ષકો ટકતા નથી. ને એટલા માટે આજે મારે રૂબરૂ આવવું પડ્યું છે. એ લોકો ભલે ધમકી સમજતા હોય, અમે ધમકી આપતા નથી, અમારા એવા સંસ્કાર પણ નથી. વાત એટલી છે કે ઠપકો આપવો કે સૂચના આપવી એ અમારી જવાબદારી છે, અને બાળકોના હિત થશે તો ચોક્કસ રીતે અમારે આગળ કાર્યવાહી પણ કરવી પડે છે અને કરીશું. હાલના ઉર્મિલાબેન કે જેમણે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને પણ આ બાબતે જાણ કરી છે અને નવસારી કલેક્ટરશ્રીને પણ વિગત ધ્યાન દોરવાની આજીજી પણ કરી છે. ત્યારે નવસારી શિક્ષણ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર આ બાબતે ઘટતું કરે અને આશ્રમ શાળા બંધ ન થાય અને છોકરાઓનું ભાવિ પણ ન બગડે એ બાબતે ધ્યાન આપી બંને પક્ષનાઓને સાંભળી યોગ્ય નિર્ણય લેવો જોઈએ એવું વાલીઓનું માનવું છે.